નમસ્તે બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ પહેલા જ્યારે મોબાઈલ કે કમ્પ્યુટર નહોતા ત્યારે લોકો વસ્તુઓ કેવી રીતે ગણતા હશે? અને આ સદી કે બેવડી સદી એટલે શું? આજે આપણે ધોરણ 3ના ગણિતના પ્રકરણ 3 બેવડી સદી એ વિશે શીખવાના છીએ, જેમાં આપણે સંખ્યાઓની એક અદ્ભુત સફર પર જવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, હજારો વર્ષ પહેલા લોકો પોતાની વસ્તુઓની નોંધ રાખવા માટે ગુફાઓની દિવાલો અને વૃક્ષોની છાલ પર નિશાન બનાવતા હતા। ધીમે ધીમે તેઓએ 5, 10 અને 20ના જૂથો બનાવવાનું શરૂ કર્યું। પણ ગણિતની દુનિયામાં અસલી જાદુ ત્યારે થયો જ્યારે પ્રાચીન ભારતીયોએ માત્ર 10 પ્રતીકો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ની મદદથી ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ શોધી કાઢી। આ માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી શોધ છે, જેના કારણે આજે ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન શક્ય બન્યા છે। અને હા, આ શોધનો સૌથી મહત્વનો ભાગ છે શૂન્ય, જેનો અર્થ થાય છે કશું જ નહીં। હવે આપણે અહીંયા જોઈએ તો આ એક રમત છે। મિત્રો, તમે શીખ્યા જ છો, એના પરથી જ આપણે આગળ વધવાનું છે કે પાટિયા પર ખૂટતી સંખ્યા લખો। આ જુઓ, શેનું બોર્ડ છે? ખૂબ જ સરસ, સાપસીડી, જે આપણે બધા જ રમીએ છીએ। હવે અહીંયા તમે જોશો તો એમાં કે 1, 2, 3, ત્યારબાદ અહીંયા 4 નિશાન કરેલા છે, એટલે કે 4, 5, તો એના પછી શું આવશે? વેરી ગુડ, 6, 7, એના પછી 8, મારી સાથે સાથે બોલતા જઈ અને આપણે આગળ વધતા જઈએ। 9, 10, ત્યારબાદ 11 અહીંયા છે, 11, 12, 13, 13 પછી જુઓ તો 10નું આ એક જૂથ અને 4 લાકડી છૂટી આપેલી છે, એટલે 10 અને 4 એટલે 14, 15, તો એના પછી આવશે 16, ત્યારબાદ 17, ત્યારબાદ 18, 19 અને 10-10ના બે જૂથ જુઓ, અહીંયા જુઓ તો 10-10ના બે જૂથ એટલે 20 થાય, 20, ત્યારબાદ અહીંયા આ 21, 22, એવી જ રીતે 10-10ના બે જૂથ અને 3 લાકડી છૂટી તો 23, એના પછી આવશે 24, ત્યારબાદ 25, 26, પછી આવશે 27, આ રીતે આગળ વધતા વધતા 28, 29, 30, મિત્રો મારી સાથે સાથે તમારે બોલવાનું છે। 30 પછી 31, 32, એના પછી સરસ 33, 34, 35, 36, 37, 38, આ રીતે વધતા વધતા જ્યાં જ્યાં જે અંક ખૂટે છે, હવે આ લાઈનમાં જોઈએ તો 41, 42, ત્યારબાદ અહીંયા જુઓ 10-10ના કેટલા જૂથ છે? 4 અને 3 છૂટા છે, એટલે કે 4, 10 એટલે 40 અને 41, 42 અને 43, તો એના પછી આવશે 44, 45, ત્યારબાદ 46, 47, 48, 49, એના પછી 50, બરાબર। આ 51 જુઓ, અહીંયા જુઓ 51, 52, 53, 54, 55, આ રીતે બોલતા જઈ અને તમારે અહીંયા જે ખૂટતા અંક છે તે તમારે લખવાના છે। ત્યારબાદ 58 પછી 59 અને આ 10-10ના 6 જૂથ એટલે 60, એના પછી 61, બરાબર, અહીંયા થશે 61, 62, 63, 64, 65, ત્યારબાદ 66, 67, 68, 69, 70, અહીંયા આવશે, પછી એના પછી આવશે 71, 72, 73, 74, 75, 76, એના પછી 77, એના પછી આવશે 78, 79, 80, આ રીતે અહીંયા આવશે 81, ત્યારબાદ 10-10ના કેટલા જૂથ છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 એટલે 80 અને 2 82 થાય। આ રીતે ગણતા જઈ અને આગળ વધીશું। એના પછી આવશે 83, 84, 85, 86, 87, 88, 90, ત્યારબાદ 91, આ જે 91 વાળી લાઈન છે એમાં 91, 92, ત્યારબાદ 93, 94, 95, 96, 97, 98 અને 99, અને અહીંયા છે પૂર્ણ કરો, બરાબર। તો આ રીતે આપણે બધા જ અંક આવી રીતે લખવાના છે
હવે હવે છે કે સાપસીડીની રમતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારે અહીંયા કંઈક પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ તો જો તમે 13 ઉપર છો, ત્યાં સીડી એટલે કે નિસરણી છે. જો આપણે જોઈએ કે 13 ક્યાં છે? આ જગ્યાએ 13 ઉપર છીએ અને ત્યાં આ સીડી છે. તો તમે નિસરણી એટલે કે સીડી ચડશો તો કઈ સંખ્યા પર પહોંચશો? તો આપણે ક્યાં પહોંચીએ છીએ મિત્રો? આ કેટલા લખ્યા છે? વેરી ગુડ, ત્યાં છે 50, એટલે આપણે 50 પર પહોંચીએ છીએ. ત્યારબાદ છે જો તમે 25 સંખ્યા ઉપરના સાપ પર છો તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? બરાબર. એના પછી છે તમે 96 ઉપર ઊભા છો, પાસા ઉપર કયો અંક મળે કે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો છો? બરાબર. આ પ્રશ્ન પણ જોઈએ. અને સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ જોયો કે એનો જવાબ આવે છે 50. ત્યારબાદ જો તમે 25 સંખ્યા ઉપરના સાપ ઉપર છો, હવે 25 સંખ્યા છે આ જગ્યાએ, બરાબર. તો અહીંયાથી તમને સાપ જો ગળી જાય તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? તો એ સીધો જ અહીંયાથી 2 પર પહોંચે છે, માટે આપણો જવાબ થશે 2. હવે કહે છે કે તમે 96 ઉપર ઊભા છો, પાસા ઉપર કયો અંક મળે કે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો છો? જુઓ 96 કઈ જગ્યાએ છે? આ રહ્યા, બરાબર. અહીંયા ઊભા છીએ. હવે એમ કે છે કે પાસા પર કયો અંક મળે તો આપણને સાપ ગળી જાય અથવા તો આપણે નીચે ઉતરી શકીએ? તો જુઓ અહીંયા 1, 2 અને 3 એટલે કે 99 પર પહોંચીશું, બરાબર. તો પાસા પર કેટલા પડવા જોઈએ? 3, બરાબર. 3 અંક હશે તો તમે સાપના મુખ પાસે પહોંચી શકશો, બરાબર. એટલે આપણો જવાબ થશે 3. અને સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. તો હવે આ બધા સાપમાં સૌથી લાંબો સાપ તમને કયો દેખાય છે? બહુ સરસ, જે આ 99 વાળો સાપ છે એ જ દેખીતી રીતે બહુ લાંબો છે અને એની પૂંછડી પર કઈ સંખ્યા લખેલી છે? યસ, 53. તો આપણે એનો જવાબ લખીશું 53. ત્યારબાદ જોઈએ મિત્રો, તો અહીંયા તમારે આ બજારનું જે ચિત્ર આપ્યું છે આ સંખ્યાઓ ગણ્યા પછી, તો તમારે અહીંયા કહેવાનું છે કે ભાઈ આ બધી જ વસ્તુઓ અહીંયા જે બજારના ચિત્રમાં દેખાય છે તે તમારે અંદાજિત રીતે અહીંયા કહેવાની છે, બરાબર. જેનો તમારે અંદાજ લગાડવાનો છે, ગણવાની નથી. દાખલા તરીકે આ છાબડીમાં કેટલી નારંગી દેખાય છે? તો હું ગણ્યા વગર કહી દઉં, કદાચ 10 હશે, બરાબર. તો 10 ને 10 20 અને 2 એટલે કે 22 નારંગી છે. તો આપણે અહીંયા 22 લખીશું. એ જ રીતે બંગડીઓ જુઓ, અહીંયા આ બોક્સ નાનું છે અને આ મોટું છે. નાના બોક્સની એક હારમાં અંદાજ લગાડવાનો છે કે કેટલી બંગડીઓ સમાઈ શકે, બરાબર. બંગડીના બોક્સ જુદી જુદી સાઈઝના આવતા હોય છે, એટલે તમે જે અંદાજ લગાવો તે તમારા શિક્ષકને પૂછી અને તમારે અહીંયા શોધવાનું છે તે, બરાબર. એ જ રીતે લાડુ, બરફી, ચાંદલા અને કેળા આ બધાયનો અંદાજ લગાવી અને તમારે એ સંખ્યા અહીંયા લખવાની છે, બરાબર. તો આગળ જોઈએ તો અહીંયા છે કે જુઓ આ આવ્યું ભાઈ બોલતું માટલું, બરાબર. આ એક એવા માટલા ભાઈ છે કે જે બોલે છે. એવું કહે છે કે તમે મને કોઈ પણ સંખ્યા કહો તો હું એના પછીની તરતની સંખ્યા હું તમને જણાવી દઈશ, બરાબર. તો આ બાળકે અહીંયા પૂછ્યું કે ચાલો હું તને કહું છું 42. તો માટલાએ કહ્યું 42. ત્યારબાદ આ બાળકે પૂછ્યું કે 39. તો માટલાએ જવાબ આપ્યો 40. ત્યારબાદ આગળ આ બાળકે પૂછ્યું કે 63. તો માટલાએ જવાબ આપ્યો 64. ત્યાર પછી હવે માટલું બોલે છે 90. તો બાળક શું જવાબ આપશે? યસ, વેરી ગુડ, 89, બરાબર. આ રીતે આ બોલતા માટલા ભાઈ છે. ભાઈ આ માટલા ભાઈ આપણી સાથોસાથ ફરવાના જ છે, એટલે યાદ રાખજો હા મિત્રો. ત્યારબાદ હવે બાળક કહે છે 99. તો માટલાભાઈ શું કહેશે? 100, પૂરા 100. હવે આપણને પ્રશ્ન થાય કે આ 100 એટલે શું? તો ચાલો આપણે જોઈએ કે 100 કોને કહેવાય, 100 એટલે શું? હવે તમે ક્રિકેટની મેચમાં સદી શબ્દ વારે ઘડીએ સાંભળતા હશો. આ સદી એટલે બીજું કંઈ નહીં પણ 100 રન. જુઓ અહીંયા આ ક્રિકેટરે 100 રન પૂરા કર્યા અને
ખુશ થઈ આખું સ્ટેડિયમ બધા જ લોકો ખુશ થઈ અને તાળીઓ પાડી રહ્યા છે અને ક્રિકેટર પણ ખુશ છે, બરાબર. તો આ રીતે અહીંયા 100 રન 100 વસ્તુ એટલે એને સદી કહેવાય છે, બરાબર. હવે આપણે જોઈએ કે 100 બને કેવી રીતે. તો અહીંયા તમે જોશો કે આ 10 વસ્તુનું એક જૂથ છે. જુઓ, અહીંયા 10 વસ્તુનું એક જૂથ છે. 10 વસ્તુના બે જૂથ એટલે 20 થશે. ત્યારબાદ બીજા 10 એટલે 30. ત્યારબાદ બીજા 10 તો 40. ત્યારબાદ બીજા 10 એટલે કે 50. હવે 10 ના 6 જૂથ એટલે 60, 70, 80, 90, બરાબર. અને ત્યારબાદ આપણે એક એક લાકડી લઈએ તો 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, બરાબર. હવે આ 99 એનાથી એક વધારે, બરાબર. આ 99 કરતા એક વધુ એટલે જ 100 થાય છે. યાદ રાખજો મિત્રો, 99 માં એક વધુ એટલે 100 થાય છે. તો તમે જોઈ શકશો કે હવે 10 વસ્તુના 10 જૂથ થઈ ગયા છે, બરાબર. દાખલા તરીકે અહીંયા મારી પાસે ચાંદલાનું પેકેટ છે. તમે ગણો તો ચાંદલા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ એક પેકેટમાં 10 ચાંદલા છે. આવા બે પેકેટ લઈએ તો 20, 3 પેકેટ એટલે 30, 4 પેકેટ તો 40, 5 પેકેટ તો 50, બરાબર. 10 ચાંદલાના 6 પેકેટ એટલે 60, ત્યારબાદ 70, 80, 90 અને 10 ચાંદલાના 10 પેકેટ એટલે થઈ જશે 100 આપણી સદી, બરાબર. અહીંયા 100 વસ્તુ થાય છે. જુઓ, અહીંયા આ એક છોકરી જે માળા બતાવી રહી છે એમાં પણ મણકાની સંખ્યા 100 છે. તમે જોશો તો અહીંયા કેસરી કલરના 10 મણકા છે. ત્યારબાદ લીલા કલરના બીજા 10 મણકા છે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100, બરાબર. આ રીતે આ માળામાં પણ કુલ કેટલા 100 મણકા છે, બરાબર. હવે તમે જોશો તો અહીંયા 10 દિવાસળીનું એક બંચ, બરાબર, એક જૂથ, એવા 10 જૂથ ભેગા થાય ત્યારે 100 બને છે, બરાબર. એટલે કે 10 ના 10 જૂથ, 10 વસ્તુના 10 જૂથ એટલે 100 બને, બરાબર. તો આ યાદ રાખજો મિત્રો કે 100 કેવી રીતે બને છે. અને તમે શીખેલી સંખ્યાઓમાંથી કોઈ પણ બે સંખ્યા, કઈ બે સંખ્યાઓ ભેગી કરીએ તો 100 બને છે, એનો મહાવરો તમારે કરવાનો છે. અને આના પછી આપેલી ચાલો આપણે કરીએ એની પ્રવૃત્તિ પણ તમારી જાતે તમારે કરવાની છે. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.